હલો ગાઈઝ, હું છું હાર્દિક અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં. આજે સન્ડે છે, વેધર બી મસ્ત છે અને આપણે આજે શોપિંગ કરીશું. સો મેઇનલી શોપિંગમાં અમે કોલ્સમાંથી શોપિંગ કરીએ છીએ. જે શોપિંગ સેન્ટરની વાત કરું તો એનું નામ કોલ્સ છે. એના પહેલાં આપણે એક ઘડિયાળનું રિપેરિંગ કામ કરવાનું હતું, તો એની માટે એક દુકાને જઈશું. મેઇનલી અમે લોકો કોઈ બી નાના મોટા કામ હોય તો મિનિસ્ટર મિનિટના જોડે જઈએ કે જે દુકાનનું નામ છે એ લોકો જલ્દીથી ઇઝીલી રિપેર કરી આપે સસ્તા ભાવે. તો ઘડિયાળ મોટી પડતી હતી, અમે લીધી હતી, તો એની એક બે આંકડી નીકાળવાની હતી. તો એમને આપીને અમે એક્સપ્લોર કરવા આજુબાજુમાં નીકળી ગયા. એને કીધું 10 મિનિટ લાગશે, તો 10 મિનિટ આજુબાજુમાં જોઈ આવીએ ત્યાં સુધી. તો ત્યાં એ લોકોએ ક્રિસમસ હતી તો એનું ડેકોરેશન કર્યું હતું. જોયું કેટલું બધું મસ્ત ડેકોરેશન કર્યું. અને એમાં ફોટા લીધા 2-4 અને પછી એક્સપ્લોર કર્યું, વિડીયો બનાવ્યો અને પછી ફરી પાછા આવી ગયા. તો એ લોકોએ રેડી રાખી હતી અને ઘડિયાળ કમ્પ્લીટ ફિટ આવી રહી. એ લોકોએ કેટલો ચાર્જ કર્યો એ તમે કોમેન્ટમાં કહેજો કે ઇન્ડિયામાં કેટલો ચાર્જ કરે ને અહીંયા કેટલો કર્યો. અહીંયા એ લોકોએ એપ્રોક્સિમેટલી $20 ખાલી કડી નીકાળવાના કર્યા હતા. બાજુમાં એક બીજી દુકાન હતી જ્વેલરીની, તો એમાં અમે ગયા ખાલી એક્સપ્લોર કરવા, બીકોઝ પ્રાઇસ તો ઘણી બધી વધારે હતી. તો એ લોકોએ ખાલી ઝુમકા અને વીંટીઓ ને એ બધું હોય, એમ સોનાની ના હોય, ખાલી એમને એ લોકોએ મૂકેલી હોય એમ, તો બનાવટી હોય કાઇન્ડ ઓફ. તો બસ એક્સપ્લોર કર્યું, જોયું, પણ મજા ના આવી એમ. તો પછી અમે પાછા આવી ગયા. ડિફરન્ટ આઇટમ બહુ બધી હતી એમ. તો પછી અમે એક સામે નાના છોકરાને રમવાનું હતું, ખીલવાનું, મતલબ ત્યાં બેસે તો ઉપર નીચે થાય, વાઇબ્રેટ થાય અને છોકરાને મજા આવે. પછી આ બી એક આઇટમ હતી કે જે તમારે કોઈન નાખવાનો અને વસ્તુ પિક કરીને તમને ગિફ્ટ મળે. આ બુદ્ધિના બાલ હતા, તમે જોયા જ હશે બુદ્ધિના બાલ, કે જે તમે કોઈન નાખો એટલે એ લોકો અહીંયા બનાવીને તમને 12 બુદ્ધિના બાલ આવી જાય એમ. એટલે આ એક મશીન આપણે ઇન્ડિયામાં તો એવું હતું નહીં. ઇન્ડિયામાં તો કોઈ આવે અને તમને લઈને આપે એમ, અહીંયા તો મશીનો મૂકેલા હોય. પછી અમે કોલ્સમાં આવી ગયા શોપિંગ કરવા માટે, ગ્રોસરી શોપિંગ માટે વીકલી. તો એ પહેલાં સ્ટ્રોબેરી જોઈ, પસંદ ના આવી, પછી ફરી જોઈ તો બી પસંદ ના આવી અને ફરી ફાઇનલી અમે લીધી. સો ફાઇનલી સ્ટ્રોબેરીનો સ્ટોકમાંથી એક પસંદ આવી જઈને લઈ લીધી. હવે મેંગોમાં આવ્યા, મેંગો સેક્શનમાં એક્સપેન્સિવ હતી, પર 2 મેંગો લઈ લીધી. એમાંથી હવે નેક્સ્ટ વિચાર્યું કે ગાર્લિક બ્રેડ લઈ લો, તો એ બી લઈ લીધી. અને હવે જુઓ તમને ઓરેન્જ દેખાડો, કેટલા નાના નાના ઓરેન્જ છે, ખાવાય ના ભાવે એવા ઓરેન્જ છે. તો 2-3 લઈ લીધા. એપલ તો જુઓ કેટલા બધા, સફરજન. અને દાડમની પ્રાઇસ સાંભળીને આંખોમાંથી પાણી આવી જાય. $7 દાડમ એક, તો એ ના લીધી. પછી બટાકા લીધા, ડુંગળી લીધી અને આગળ વધ્યા. હવે જો આ મેઇન તો એટ્રેક્ટિવ વસ્તુ હતી. આ તમે કહી શકશો શું છે? જે કંઈ બતાવે ને એને ઇનામ આપીશું આપણે $2. પછી આ જો અમે આ એક ખબર નહીં આના શું કહેવાય, પર આ એક વસ્તુ લીધી, ડ્રાય ફ્રૂટ્સ કહીએ આપણે, જે કોમેન્ટ કરી બતાવે એ પાક્કા કે આ શું વસ્તુ હતી. ઝૂમ કરીને તમે જોઈ શકશો એનીવે. અને આમાં કેવું હોય કે જ્યારે બી તમે આવી છૂટક વસ્તુઓ લો ને તો પ્રિન્ટ કાઢીને ઉપર લગાવવી પડે છેલ્લે બિલિંગ કરવા માટે, બરાબર. પછી આગળ ગાજર, મૂળા અને આ બીજી સબ્જીઓ હતી, પણ આપણી ઈચ્છા નથી, સબ્જીઓ તો ભાવતી નહીં, એટલે પછી ના લીધી અને આગળ વધ્યા. પછી આવ્યો બ્રેડ સેક્શન, એ બી છોડી દીધો અને હવે આવ્યા કોફી સેક્શનમાં. તો અલગ અલગ ટાઈપની કોફીઓ હતી, બીજું એક્સપ્લોર કર્યું, સ્ટારબક્સનો પક્ષનો, પણ ના મેળાયો. પછી આગળ ધીમે ધીમે વધતા જ ગયા. જુઓ તમને દેખાતી જશે કેટલી વસ્તુઓ લઈ લીધી. પબ્લિક ફરતી હતી અને અમે બી ફરતા હતા. અને આ વોટર, ડિફરન્ટ ટાઈપના વોટર હોય. અને પછી આ ખબર નહીં જ્યુસ છે અલગ ટાઈપનો. તો એ બધું જ્યુસ ને વોટરનું બધું એક્સપ્લોર કરતાં કરતાં આગળ વધતા ગયા. અને પછી ફાઇનલી અમે વોટરમેલન જ્યુસમાં આવ્યા. ના, આને શું કહેવાય? વોટરમેલન ના કહેવાય, આને કોક કહેવાય, ખબર નહીં, તમે જોઈ લેજો. વોટરમેલન તો ના જ કહેવાય, બરાબર. પછી
આગળ વધતા ગયા, ફેન્ટન બોટલ લઈ લીધી. પછી કાઉન્ટર ઉપર આવી ગયા ફાઇનલ બિલિંગ કરવા માટે. કોઈ ગેસ કરશે કેટલું બિલ થયું છે? દર અઠવાડિયે નહીં તો તમે જુઓ ને તો $80 થી $90 આપણે બિલ થઈ જાય. એટલે ઇન્ડિયન રૂપીઝમાં ગણીએ 8 6 42, ખબર પડી? તો એટલે 4200 જેવું થાય બિલ, ગણો. ખબર પડી? તો દર અઠવાડિયે 4200 ઉડાડી દઈએ આપણે. ખબર પડી? 8 6 42 એટલે એટલા જ થાય ને. પછી ડુંગળી બુંગળી કરી દીધી. જો ફાઇનલ બિલ $80. પછી કે માર્ટમાં આવી જાય. કે માર્ટ એટલે એક જાતનું કાઇન્ડ ઓફ જો ડોનેશન માટે રાખ્યું કે આવા અમને ડોનેટ કરવા, મતલબ કાઇન્ડ ઓફ શું કહીએ આને, તો કોઈક કહેવાય કે આ બધી આઈટમ મળે એમ. મને નહીં ખબર આ કઈ આઈટમ હોય, પણ જનરલી આવી આઈટમ હોય એમ અને મળે. પછી જો આ નાનો જોઈ ગજબ હોય ને, કેવું નાનું બનાવ્યું, નોનસ્ટિક હતું એટલે ના મજા આવી. અને અમે ઇન્ડિયાથી આવવાનું જ હતું એટલે પછી શું કરવા લેવું, નાના ટિફિનના ડબ્બા. આ રહ્યું ખબર નહીં કોઈક ક્લીનર છે, હેન્ડ ક્લીનર, સ્ટીમ ક્લીનર. પછી વજન કાંટો જો, અરે પબ્લિક આવી રીતે એ વજન માપે. ગિયર એક ઉઠાઈને લઈ જવાની ઈચ્છાથી પણ કોણ પૈસા ખર્ચે? દર વખતે આવીએ તો માપતા જઈએ એમ, વજન આવીએ ફ્રીમાં માપાય. ખબર? તમે જોઈ છે કેટલું વજન હશે. પછી આગળ વધતા ગયા, પંખા દેખાયા, કેન્ડલ દેખાઈ અલગ અલગ ટાઈપની. અને પછી ફ્લાવર પોટ્સ છે. અને પછી સૂન ચોકડી મળી. હવે સૂન ચોકડી એટલી ભારે હતી ને કોઈ રમવાની ઈચ્છા જ ના થાય. અને જો આ એક નવી વસ્તુ દેખાઈ, ગજબ હોય ને ક્રિસમસ માટે. તો તાણી યાર ગજબ વસ્તુઓ દેખાય. અને બોર્ડ ઉઠાય જો આ ટીંગલો, પછી આ મશીન, અને પછી આ એનું ટેંગલો જોઈ કેવું મૂકી દીધું અંદર. અને પછી અલગ અલગ આઈટમ, આનાથી બ્રેસલેટ બને, આનાથી ક્લે મૂકેલા, બોલો માટીઓ મૂકેલી કે માટીઓ વેચાય હોનાના ભાવે. પછી અહીંયા તમારે કોઈ પ્રિન્ટ હોય ને, ફોટોગ્રાફની પ્રિન્ટ કઢાવી હોય ને તો સસ્તા ભાવે નીકળી જાય. તમારે પેન ડ્રાઈવ લઈને જવાનું, સસ્તા ભાવે તમને પ્રિન્ટ કાઢી આપવા. આ જૂનતાનો સેક્શન, એ બધું કપડાં ને મતલબ તમારા અંડર ગાર્મેન્ટ્સ ને જૂતા ને, મતલબ તમે ચંપલ કહીએ કે જૂતાની જગ્યાએ થોડી ગુડ ભાષામાં. પછી મેં વિચાર્યું કે આપણે ચંપલ તૂટી ગયા તો એક આ ચંપલ લઈ લઈએ. હંગાતે બૂટે ફ્રીમાં હાલ દીધા તો બૂટે લઈ લીધા ચંપલ હાથે. ચંપલનો પ્રાઇસ શું હતી ખબર? $10 હતા. અને આ પછી માથામાં ખણવાનું. આપણે તો લીધું નહીં, ખાલી તમને દેખાડું એમ. પછી અલગ અલગ સ્પોન્જ ને બધું અલગ અલગ આપેલું, પાછળ બૈડામાં ખણવાનું જોયું તમે? એક અલગ અલગ ખણવાનું પાછળ બૈડામાં. તમે નાતા હોય ને તો ખણાવતી હોય ને પાછળ, તો બૈડામાં ખણવા માટે. પછી આવી ગયા અલગ અલગ સેક્શનમાં. જો નાના છોકરાને રમવાનું, પેલા પોપટા ફૂલાય નહીં, ફૂ કરતા એવું. પછી આ તમને ઓવરવ્યૂ દેખાડો કેવું લાગે. એ જો આ બધા સાંતા બધા મૂકેલા દેખાય, અલગ અલગ ઢેંગલા. સાંતા જેવા સાંતા બીજા જો ને. હવે સાંતાને હરખું ખબર નહીં શું પ્રનન્સ થાય, પણ આમ હું તો સાંતા જ કહું, તમારે સમજી લેવાનું. એ આ ચોકલેટ ઉપર સ્ટીકો મૂકેલી અલગ અલગ ટાઈપની જોઈ, ગજબ ચોકલેટો. પછી આવી આપણે કેન્ડી સેક્શનમાં. કેન્ડી તો આપણે ભાવતી નહીં એટલે લીધી નહીં. જો આ કેવા ઢીંગલા મૂકેલા છે. આ તો ક્રિસમસનો માહોલ હોય ને, ક્રિસમસ નજીક આવે એટલે બધી અલગ અલગ વેરાયટીની વસ્તુઓ તમને દેખાતી છે. ખબર એવરી યર આ લોકો શોકેસ કરે એમ, ફૂલ પર દે એમ, પબ્લિક લઈ જાય. પછી આપણે છેલ્લે બિલિંગ કાઉન્ટર પર બિલિંગ કરવા આવીએ. અને બિલિંગ કરવા માટે આટલી આઈટમો લઈ લીધી. અને પછી ફાઇનલી બિલ કરાવીને બહાર નીકળી ગયા આપણે. અને બાજુમાં દેખાય જ્વેલરીની દુકાન, 7% ઓફ હતી, 70, પણ આપણે કોઈ લીધું નહીં. અને પછી ફાઇનલી બહાર નીકળી ગયા અને ટાટા, આપણો પૂરો.